મહારાષ્ટ્ર બાદ ગુજરાતના લોકો છે તેના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, એટલે કે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। હવે આ મામલે છે કોને ફાયદો થશે તેના વિશે વાત કરવી છે, કારણ કે પશુપાલકો છે તેમને હવે મોટો ફાયદો થવાનો છે। સાથે જ અમારા જે સંવાદદાતા છે તેમણે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો। તેમણે શું ખુલાસો કર્યો છે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં જે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે એનાલોગ પનીર છે તેના પર હવે પ્રતિબંધ મુકાયો છે, સાથે જ અમૂલ ફેડરેશને આ નિર્ણયને આવકાર્યો છે। અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન ગોરધન દાવેલાએ BS9 TV ન્યૂઝ સાથે વાતચીત એક્સક્લુઝિવ કરી હતી। તેમણે આ નિર્ણયને આવકારતા કહ્યું છે કે દૂધમાંથી જે પનીર બને છે લોકોને આરોગવું જોઈએ, સાથે જ હવે પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે। તેમણે કહ્યું છે કે અમૂલ દેશમાં કુલ 35 સ્થળોએ અમૂલના પ્લાન્ટ છે, એટલે કે દેશમાં જે હવે એનાલોગ પનીર છે તેના પર પ્રતિબંધ મુકાયો છે। પનીરની અછત સર્જાશે એવું લાગી રહ્યું છે, પરંતુ અમૂલ છે એ બધાને પૂરું પાડી શકે તેટલું ઉત્પાદન કરી રહ્યું છે। બીજી તરફ જે પશુપાલકો છે તેના માટે મહત્વના સમાચાર એટલા માટે છે કે તેમનું જે દૂધ ઉત્પાદન છે તે છે હવે વધશે, તેમને ભાવ પણ સારા મળશે। શું કહી રહ્યા છે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તેના પર નજર કરીએ। રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હાલ અત્યારે આપણી સાથે અમૂલ ફેડરેશનના જે વાઇસ ચેરમેન છે ગોરધનભાઈ ધામેલિયા, એની સાથે સીધી વાત કરશું। શું કહેશો સાહેબ, આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યો? રાજ્ય સરકારના નિર્ણયને બહુ આવકારું છું, ને એટલા માટે આવકારું છું કે ઝડપથી નિર્ણય લીધો છે અને શુદ્ધ પનીર મળી રહે એના માટે જે રાજ્ય સરકારે પગલાં લીધા છે એને હું આવકારું છું। ખાસ કરીને તો આ પનીર હતું એ વનસ્પતિમાંથી બનતું હતું, હવે આના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે કે ગુજરાતના જે પશુપાલકો છે તેમને તેમાં શું અસર પડશે ને? વનસ્પતિમાંથી બનતું હોય ને દૂધમાંથી બનતું હોય તો દૂધનું વેચાણ વધે તો પશુપાલકોને ફાયદો જ થાય ને। ભાવના ભાવ ઊંચા, દૂધના ભાવ ઊંચા રહે અને પશુપાલકોને ફાયદો થાય, સીધી જ અસર છે। આપની જે અમૂલ ફેડરેશન છે તે આ મુદ્દે કઈ રીતે, મતલબ કે જે જથ્થો પૂરો પાડવા માટે કઈ રીતની તૈયારી? અમૂલ ફેડરેશન એવું છે કે આખા વર્લ્ડમાં અમૂલ ફેડરેશન એક એવી વસ્તુ છે કે જે આખા વર્લ્ડમાં 1 નંબરનું ગણાય એવું ફેડરેશન છે દૂધનું। અને દૂધના ફેડરેશનમાં આઈસ્ક્રીમ હોય, પનીર હોય, કોઈ પણ જથ્થો હોય, 1200 આઈટમ અમૂલ ફેડરેશન બનાવે છે। ચોક્કસથી સાહેબ, એક ખાસ કરીને લોકોને શું સંદેશ આપશો અત્યારે? લોકોને એ સંદેશ આપશું કે અમૂલ ફેડરેશન માનો ને કે અત્યારે 20 દેશોમાં પનીર મોકલે છે અને 35 જગ્યાએ અમૂલ આવડા પનીર બનાવે છે, 35 જગ્યાએ બને છે અને ગમે તેવડો જથ્થો જોતો હશે તો એ પૂરો પાડી શકે એવી સ્થિતિમાં અમૂલ છે જ અને કરશે ને। લોકોનો સંદેશો એ જ આપી શકીએ કે દૂધનું પનીર એટલે અમૂલનું જે પનીર બને છે એ જ વાપરવું જોઈએ। ચોક્કસથી તો આ હતા અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન, કે જેઓ લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે જે ચોખ્ખા દૂધમાંથી જે પનીર બની રહ્યું છે તે જ ખાવું જોઈએ, અને બીજી તરફ જે રાજ્ય સરકારનો નિર્ણય છે તેને પણ આવકારી રહ્યા છે। કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 TV ન્યૂઝ, રાજકોટ। આ નિર્ણયને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।